સૌને મારા પ્રણામ. મા સરસ્વતીના ચરણોમાં વંદન. આજના જીએસટી ડેના બેન બેસો, આરામ પ્લીઝ બેસો. જીએસટી ડેના કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય ચાર્ટર એકાઉન્ટન્ટ અભિષેકભાઈ, મારા વાઇસ પ્રિન્સિપલ ડૉક્ટર હિતેશભાઈ, એકાઉન્ટન્સી ડિપાર્ટમેન્ટમાં તમામ અધ્યાપક મિત્રો અને બાકીના પણ તમામ અધ્યાપક મિત્રો અને વલ્લા દીકરા દીકરીઓ, આપ ખૂબ સદનસીબ છો. એસવાય બીકોમમાં અભ્યાસ કરો છો. ગઈકાલે જ હજુ તમે પ્રવેશ લીધો તો એફવાય બીકોમમાં, આજે તમે એસવાય બીકોમમાં આવી ગયા છો. ત્યારે મારે કેટલાક ડાયમંડની જરૂર છે. તમે છો બધા ડાયમંડ, પણ મારે કેટલાક ડાયમંડની જરૂર છે કે જે કોલેજનું નામ દીપાવી શકે. જીએસટી તો એક ચાર્ટર એકાઉન્ટન્ટ અભિષેકભાઈને તમારી સાથે મળવાનું એક માધ્યમ માત્ર છે, પણ આજે જે પ્રેયર કરી, એકવાર જોરદાર તાળી બેન રિયા જાદવ માટે પાડી લો કે ધીસ ઇઝ ઓરિજિનલ ડાયમંડ. આ મારો સાચો હીરો છે. તમારામાં એક કળા, એક કૌશલ્ય, એક આવડત એવી હોવી જોઈએ કે જે તમારા ચરિત્રનું ઘડતર અને ચણતર કરી શકે છે. અને ગારડા કોલેજ આવતીકાલે કદાચ તમને બીજું કંઈ જ નહીં આપશે ને, પણ એટલું તો આત્મવિશ્વાસપૂર્વક કહું છું કે આવતીકાલે ગારડા કોલેજ તમને શ્રેષ્ઠ માનવ બનાવીને છોડશે, ચરિત્રવાન માનવ બનાવીને છોડશે. અને એ ચરિત્રની જે પગથિયા ઘડવાનું કામ છે એ મારા તમામ અધ્યાપક મિત્રો બહુ સુંદર રીતે કરી રહ્યા છે. તે વાતનો મને આનંદ અને ગર્વ છે. મિત્રો, જીએસટી વિશે આપ સૌ જાણો છો, કારણ કે આપનું 2 ક્રેડિટ ગુણનું એસવાય બીકોમમાં એક પેપર આવે છે બધાનું ખબર છે ને? ગુડ સર્વિસ ટેક્સ, જે 1 જુલાઈ 2017 એપ્લાય થયેલું અને ઘણા બધા ટેક્સો હતા, તેમાંથી એક ટેક્સ કર્યો. એમાં રાજ્ય ટુ રાજ્ય કરીએ એટલે સીએસટી, સીજીએસટી અને એસજીએસટી લાગે. સ્ટેટમાં ને સ્ટેટમાં કરીએ એટલે સ્ટેટવાળા બી પૈસા લે ને સેન્ટ્રલ ગવર્મેન્ટ બી પૈસા લે. અને તમે એક રાજ્યમાંથી, દાખલા તરીકે અહીંથી તમે મહારાષ્ટ્ર લઈ જાઓ, એ તો બધું આમનો વિષય છે, મારો વિષય નથી. મારો વિષય તો મનોવિજ્ઞાન છે. પણ બીજા રાજ્યમાં લઈ જાઓ, તમને આઈજીએસટી લાગે, એટલે બધો ટેક્સ લઈ જાય પાછા સેન્ટ્રલ ગવર્મેન્ટ. પણ એ મૂળ સમજવાની વાત એ છે કે બર્ડન પડે કોની પર? ટેક્સ પેયર કોણ? તો કે પબ્લિક, આમ જનતા છે મિત્રો. અને આપણા ટેક્સનું માળખું બહુ ખતરનાક છે. જેણે પણ બનાવ્યું તેણે, અભિષેકભાઈ જાણતા હશે. પણ 0%, 5%, 12%, 18% અને 28% ટેક્સ છે. એટલે તમે 100 રૂપિયા કોઈ બી વસ્તુ પરચેસ કરવામાં 28 રૂપિયા તો સરકાર લઈ લે. અને એનું શું થાય છે એ તો ચાર્ટર એકાઉન્ટન્ટનો વિષય છે. પરંતુ જે ગવર્મેન્ટો તાઇફા કરે છે ને બધા, ઓ માય ગોડ, એક નેતા જો કંઈક આ બાજુ તે બાજુ આવે તો કરોડો રૂપિયાનો ધુમાડો એક જ દિવસમાં નીકળી જાય છે, અને બધા જ આપણા ટેક્સના પૈસામાંથી જતા હોય છે. મને સવારે વિચાર આવ્યો કે જીએસટી પર મારે શું બોલવાનું હતું. એકાઉન્ટન્સી કોમર્સનો વિષય છે, મારો વિષય તો છે નહીં. પણ મેં થોડું સર્ચ કર્યું અને મારા દીકરા પાસે સર્ચ કરાવ્યું, તો એમાં મેં એમ કીધું કે ઇન્કમ ઉપર કોઈ ટેક્સ હોઈ શકે ખરો? એવો કોઈ દેશ છે કે ઇન્કમ ઉપર ટેક્સ લેતો હોય? અથવા જેના ઇન્કમ ઉપર ટેક્સ નથી, આ 200 ઉપરાંત દેશોમાંથી કયા કયા દેશો છે? સાહેબ, મેં કઢાવ્યું. દાખલા તરીકે હમણાં જે ગાયડા કોલેજમાં નોકરી કરું છું, એ મારી મહેનતના પૈસા મને પ્રાપ્ત થાય છે, એ મારી ઇન્કમ છે. ઇન્કમ ઉપર તો કોઈ ટેક્સ થતો હશે યાર. જે માણસ મહેનત કરે છે, જે માણસ મજદૂરી કરીને કમાય છે, એની પર પણ ટેક્સ વસૂલ કરવાનો. એટલે મેં દેશોના નામ કઢાવ્યા. અભિષેકભાઈ, આશ્ચર્ય થયું મને કે સૌદીના લગભગ 10-15 જેવા દેશો, સાઉદી અરેબિયાના, યુએઈના દેશો હતા કે જેમાં ઇન્કમ ઉપર કોઈ ટેક્સ નથી. મને એટલો રાજીપો થયો. હાશ, વિશ્વમાં આટલા દેશો તો છે કે જે ઇન્કમ ઉપર એ લોકો સમજે છે કે શિક્ષકના, પ્રોફેસરના, જે કોઈ માત્ર મજૂરી કરે છે, એના ઇન્કમ કરે છે, પસીનો પાડીને જ્યારે કામ કરે છે, એની પર ટેક્સ નહીં લઈ શકાય. હા, હું કાલે શેમ્પુ લેવા જાઉં, ટેક્સ લેવું, બોલપેન લેવા જાઉં, નોટબુક લેવા, ટેક્સ લેવું, કોઈ વાંધો નથી. માઇક ઉપર તમે ટેક્સ લઈ શકો, મોબાઈલ ઉપર ટેક્સ લો તમે, કોઈ વાંધો નથી. પણ ઇન્કમ ઉપર ટેક્સ હોઈ શકે છે.
માણસ મહેનત મજદૂરી કરીને કમાત તેની પર કોઈ ટેક્સ લઈ શકે છે? અને ટેક્સનું માળખું એટલું 28% ખતરનાક છે કે અમે તો બધા વટાવી ચૂકેલા માણસો છીએ, રાઈટ? એટલે આ ટેક્સનું માળખું જેણે પણ બતાવ્યું બહુ ખતરનાક છે. અને ભારતમાં તો એવું ઈચ્છું, આજના જીએસટીનું 9મું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે ડે નિમિત્તે, કે ઇન્કમમાંથી ટેક્સ કાઢી નાખે. શેમ્પૂ પર લેવ, સાબુ પર લેવ, બધા પર તમે ટેક્સ લેવ. જે વસ્તુ અમે અમારી લક્ઝરીઝ માટે વાપરીએ છીએ એની પર ટેક્સ લેવ, પણ ઇન્કમમાંથી અમને બાદ આપો. અમારો ઇન્કમનો ટેક્સ, અમારી મહેનતના પૈસા તમે નહીં લઈ લો, એવું મારું વિનમ્રપણે માનવું છે. આ મારો પર્સનલ ઓપિનિયન છે કે ઇન્કમ ઉપર કોઈ દિવસ ટેક્સ હોઈ શકે નહીં. અને છેલ્લી મહત્વની વાત કે જીએસટી તમારા જીવન માટે બહુ જરૂરી છે. હું થોડા જુદા જીએસટીની વાત કરું છું. એક નરેન્દ્રભાઈનો જીએસટી ને એક મારો જીએસટી ડિફરન્સ છે. મારો જીએસટી એવો છે કે જીવનમાં કંઈક એસવાય બીકોમમાં ફર્સ્ટ ક્લાસ લાવવા માટે આપણે ટેવ પાડવી પડે. તો એના 3 સિદ્ધાંતો સિવાય, જીએસટી સિવાય ચોથો કોઈ સિદ્ધાંત પણ નથી. કેટલા એવું કહે કે સર 4 વાગે ઉઠવાનું નક્કી કર્યું પણ એટલી બધી ઊંઘ આવે ને મોબાઈલને પાછો મ્યુટ કરીને સૂઈ જાય. એને માટે સાચી અને શ્રેષ્ઠ આદત પાડવા માટે જીએસટી છે, 3 સિદ્ધાંત છે. નંબર 1, જી ફોર ગ્રીડ. તમારી જાતને લાલચ આપો, ગ્રીડ કરો કે જો મારે જીવનમાં મોટાપો, જેના કેટલાકના બહુ પેટ મોટા મોટા હોય, સવારે ચાલવા જતા હોય, એમ મોટાપો મટાવવો હોય તો મારે સવારે વોકિંગ, રનિંગ, સાયકલિંગ, એક્સરસાઇઝ, જીમમાં જવું પડે તો હું ફિટ દેખાઈશ. આવું વિચાર કરે, પોતાની જાતને ગ્રીડ કરો. તો એ પણ ન થાય તો સ્લેપ કરો, પોતાની જાતને પનિશમેન્ટ કરો કે આટલો જાડો પાડો થઈ રહેલો છે તો આવતીકાલે એટેક આવશે, કોલેસ્ટ્રોલ વધે, સ્લેપ કરો. નહીં ઉઠાય તો બી સ્લેપ કરો. જેને ઉઠવું છે, એસવાય બીકોમ ફર્સ્ટ ક્લાસ લાવવો છે, આવતીકાલથી 4 વાગે ઉઠી જશો. હું 4:30 રોજ ઉઠું છું. હું તો યોગ અને પ્રાણાયામ માટે ઉઠું છું, મારા મેન્ટલ હેલ્થ માટે ઉઠું છું, ફિઝિકલ હેલ્થ માટે ઉઠું છું. પણ તમે 4 વાગે ઉઠી જાઓ, વિદ્યાર્થી અવસ્થા વિદ્યાના ઉપાસક છો માટે. જો નહીં ઉઠાય ને તો નડલા ભાઈને કે નડલી બહેનને કહેજો કે હું નહીં ઉઠું ને 4 વાગે તો મને એક સ્લેપ મારી દેજો, એક થાપટ મારી દેજો. એ તૈયાર જ રહેશે. 4માં 1 મિનિટ તમે નહીં ઉઠા, એક કઈ કેદારનો રાહ જોઈ છે. બીજે દિવસે તમને ઉઠાડવા પડશે નહીં, 4માં 5 ઉઠી જાય. સ્લેપ યોર સેલ્ફ. GST, થ્રેટ યોર સેલ્ફ. એક વિદ્યાર્થીએ પૂછ્યું કે સર આવી રીતના નહીં ઉઠી શકું તો પછી છેલ્લે તને ઉપરવાળો જ ઉઠાવી લેશે, બાકી બીજા કોઈની તાકાત તને ઉઠાડવાની નથી, રાઈટ? એટલે આ જીએસટી તમારા જીવનની શ્રેષ્ઠ આદતો પાડવા માટે, શ્રેષ્ઠ વિદ્યાર્થી બનવા માટે, શ્રેષ્ઠ વિદ્યાના ઉપાસક બનવા માટે આ જીએસટી તમારો બહુ જ જરૂરી છે. ગ્રીડ, સ્લેપ અને થ્રેટ કરવા માટે બહુ જરૂરી છે. મારું જીએસટી થોડું જુદું છે, અભિષેકભાઈનું જીએસટી આખું જુદું હશે. પણ હું મારી ચર્ચાને અલ્પ વિરામ આપું તે પહેલાં અભિષેકભાઈ પાસે તમારે જેટલું પણ નોલેજ પ્રાપ્ત કરવું, ગેઇન કરવું હોય, કારણ કે તમારે 2 ક્રેડિટ ગુણનું પેપર છે. અપેક્ષા એવી રાખું કે તમે લોકો સવાલ લઈને તૈયાર થઈને આવ્યા હશે. સવાલ પૂછજો, એમનું માથું ખાજો, છૂટ છે. એ યંગ અને એનર્જેટિક છે અને સુરતથી તમારા માટે સ્પેશિયલ દિલશાદ મેડમ લઈને આવ્યા છે. તો તમારે એમનું પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે કે સર આ નહીં સમજ પડે, આ નહીં સમજ પડે, કેટલા ટકા, હું કોની પર, હું બધું પૂછી લેજો. એ પોતે એમ લાગવું જોઈએ કે હારો ગાયડા કોલેજમાં ગયા, એ જે કોલેજમાંથી આવે છે ને બહુ હાઈફાઈ કોલેજ છે, હા, એમાંથી આપણી ગ્રાન્ટેડ કોલેજમાં આવેલા છે, રાઈટ? આ દિલશાદ મેડમ છે તે બી એ જ કોલેજના અધ્યાપિકા હતા અને પછી આપણે ત્યાં લઈ આવ્યા આપણે એમને, રાઈટ? એટલે તમારે તો ખાલી લાભ જ લેવાનો છે ઇંગ્લિશ મીડિયમવાળા. અને ઇંગ્લિશ મીડિયમવાળાને સારું લાગે કે દિલશાદ મેડમ બહુ મસ્ત ભણાવે છે, તમને એવું લાગે ને તો તમે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીને કહેજો. એટલે મેં દિલશાદ મેડમને જે દિવસે લીધા, ઇવન જમશેદને પણ લીધો, તે દિવસે મેં કહેલું હતું કે તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો છો, મારા બાળકો તો ગુજરાતી માધ્યમવાળા જ છે, ભણાવવા પડશે. એટલે જો તમને એવું કોઈને ફીલ થાય કે મારે દિલશાદ મેડમ પાસે પણ લર્ન કરવું છે તો એકાદ લેક્ચર હું એમને પણ એવું રિક્વેસ્ટ કરીશ મેડમને કે સરને કે તમારું ગુજરાતીમાં, તમને બહુ સુંદર ગુજરાતી પણ બોલે છે એટલે ગુજરાતીમાં ભણાવશે, રાઈટ? પણ અંગ્રેજી માધ્યમવાળા જે લોકો બેઠા છે, મીડિયમ ઇંગ્લિશવાળા જે બેઠા છે, એસવાય બીકોમવાળા, એ લોકોને એક પણ શબ્દ ગુજરાતીમાં બોલવા સ્પષ્ટ ના પાડી છે. યુ સ્પીક ઓનલી એન્ડ ઓનલી ઇંગ્લિશ.
અંગ્રેજીમાં જ તમારે લેક્ચર આપવું. એક બી શબ્દ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓમાં ગુજરાતી બોલવો નહીં. આ મારી વટ સાવિત્રીનો દિવસ હતો ને, તે દિવસની પ્રતિજ્ઞા લીધી છે કે તે દિવસ પછી મારા કોઈ પણ અધ્યાપક અંગ્રેજી માધ્યમના વર્ગમાં છે અંગ્રેજીમાં જ બોલશે. સો ફરી એકવાર અભિષેકભાઈને આવકારતા ગારડા કોલેજ પરિવાર સર આનંદ અને ગર્વની લાગણી અનુભવ છે કે જોરદાર તાળીથી ફરી એકવાર સ્વાગત કરીએ. અને મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. વંદે ભારત, ભારત માતા કી જય.